પૈસાદાર થઈ જાવ એનો વાંધો નથી, પૈસા વ્યવહાર માટે આવશ્યક છે, આજીવિકા માટે, બાકી આ જીવન માટે પ્રેમ. પ્રેમ તમને કરોડ રૂપિયા ગમે અને તમારો ભાઈ નો ગમે તો તેના કરતાં તમારી બાએ પથ્થર જન્માવો તો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે, એની કિંમત છે. તમે કોઈ દિવસે વિચાર્યું કે યજ્ઞ થાય છે એની કેટલી બધી તાકાત છે? યજ્ઞ વ્રત તપ દાન પાવનાની મનીષિણામ. યજ્ઞ વ્રત તપ અને દાન મનુષ્યોને પાવન કરનારા છે. એક પથ્થર ભગવાન બની શકે? કોઈ દિવસ આ સંસ્કૃતિની દિવ્યતા ભવ્યતાનો વિચાર કર્યો? એક પથ્થર ભગવાન બની શકે તો તમે તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. વડે ભાગ્ય માનુષ તન પાવા સુરદુર્લભ. આપણે ભગવાન ન બની શકીએ, આપણે એકરાર ન કરી શકીએ, પણ એ રામ 24 કલાક રામ રહે છે. એ રામ 24 કલાક રામ, એ રાધાજી 24 કલાક રાધાજી, એ શિવજી 24 કલાક શિવજી. આપણે 24 કલાક માણસ રહી છીએ. આપણે 24 કલાક આપણી બા સામે દીકરા તરીકે રહી છીએ. આપણે 24 કલાક આપણી પત્ની સામે પતિ તરીકે રહી છીએ. આપણે 24 કલાક આ રાષ્ટ્રને સમર્પિત નાગરિક રહી છીએ. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા છે તૈયારી. બકવાસ કરવાથી કાંઈ બનતું નથી. એટલા માટે આ મંદિર નિર્માણ થયું છે. આજ પ્રતિજ્ઞા લેજો. તમે એક પ્રતિજ્ઞા લ્યો કે હું માવો નહીં ખાવ તો એ માવામાંથી કોકની ફી ભરો. તમે એક માવો નહીં ખાવ તો કોકના પેટ સુધી રોટલો પહોંચાડી દો. તમે એક માવો નહીં ખાવ તો કોકને કપડાં લઈ દો. તમે એક માવો નહીં ખાવ તો કોકને શિયાળાની ટાઢમાં ઠંડી જર્સી ટોપી લઈ દો. તમારું વ્યસન જો માણસના જીવનની અંદર કવચ બની જતું હોય, તમારી ફેશન જો બીનાનું રક્ષણ બની જતી હોય, તો પરિવર્તનનો શંખનાદ તમારા ગામની અંદર ઈશ્વરે અવતરિત થવાનો છે, ઈશ્વર પ્રતિષ્ઠિત થવાનો છે. ઢાંકણ કુંડાનું પરમ સૌભાગ્ય છે કે રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ ને આશુતોષ અવઠરદાની બધાનું અવતરણ થવાનું છે. તમે પરમ ભાગ્યશાળી કહેવાઓ. તમારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આજથી અમે અમારા જીવનની અંદર ક્યારેય વ્યસનનો પ્રયોગ નહીં કરી, ફેશનનો નહીં પ્રયોગ કરી, અમારા બચેલા પૈસા ગરીબોના કલ્યાણની અંદર વાપરશું. આ પ્રતિજ્ઞા. આ યાદી જેમ બાપુએ કીધું ને કે પાઠોત્સવ ઉજવો. યાદ યાદ હૈ તો આબાદ હૈ, ભૂલ ગયે તો બરબાદ હૈ. તો ધર્મ એ ટીલા ટપકાનો વિષય નથી, ધર્મ એ કંઠી પહેરી લેવાનો વિષય નથી, ધર્મ એ 11 રહી લેવાનો, હનુમાન ચાલીસા પાઠ કરી લેવાનો. હું એને માનતો નથી એવું નથી. આઈ બિલીવ્ડ. હું પૂજા આરતી કરું જ છું. ધર્મ એ પ્રેક્ટિકલ છે. ધર્મ આચરણની અંદર હોવો જોઈએ. આંખ ભાળે નહીં તેને સુરદાસ કહેવાય, પગ હાલે નહીં તેને અપંગ કહેવામાં, હાથ હાલે તેને ઠૂંઠો કહેવામાં આવે. એમ માણસ આખો કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયથી મન બુદ્ધિ ચિત્ત અહંકારથી સત્ય જીવન ન જીવતો હોય માણસને શું કહેવાય? મંદિર એ શ્રદ્ધાના કેન્દ્ર છે. ઘણા કે તમે કહો અમે શ્રદ્ધાળુ નથી, શું તમારી સામે અમથા બેઠા છે? ના, આખી દુનિયામાં શ્રદ્ધાળુ વ્યક્તિ 20-25 હશે. ફરીવાર સાંભળી લો કાન ખોલીને. આખી દુનિયામાં શ્રદ્ધાળુ 20-25 વ્યક્તિ હશે. આપણે બધા માન્યતાવાળા છે. માન્યતાવાળા વટલાઈ જાય, માન્યતાવાળાનો પાયો ન હોય, માન્યતાવાળા વેચાઈ જાય, ફસાઈ જાય, રહેસાઈ જાય. આપણે બદલાઈ જાય. રામનો ગમે તો કૃષ્ણ આવી જાય, કૃષ્ણનો ગમે તો રાધાજી આવી જાય, રાધાજીનો ગમે તો બજરંગબલી આવી જાય. કડીકમાં અને આપણે ભેંસ ગોતવાય ભગવાનને મોકલી, તાવા ઉતારવાય ભગવાન. શ્રદ્ધા વસ્તુ જુદી છે, બાલ્યતા વસ્તુ જુદી છે. 10,000 નહીં, લાખ રૂપિયાની સાલ મુંબઈ પાસે એક સંતની સમાધિ છે, એને ઉઠાડવામાં આવે. ચામુંડમાં એ માણસો જાય, બજરંગદાસ બાપા એ માણસો જાય, લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. તમારી માના કોઈ દિવસ પગ દાબા? તમે એમ માનો છો તમારું કલ્યાણ થઈ જાય? એમ જો કોઈ કહેતો હોય તો અત્યારે કપડા ઉતારીને તમારો ગુલામ થઈ જાય. કોઈના બાપની તાકાત નથી કે તમારું કલ્યાણ તમારા હાથે જ થાય. એવી અંધશ્રદ્ધામાં ક્યારેય ફસાદનો નહીં. અને એવું કોઈ કહેતું હોય તો એવો મહાત્માને પગે લાગશો નહીં, પાણો મારીને મારી નાખો, એ જ ક્રાંતિ છે ને એ જ દેશ બચાવશે. ચાલશે જ નહીં. તમે તમારા ઘરને મંગલમય બનાવો, તમારા ઘરને સંસ્કૃતિનું ધામ બનાવો, તમારા ઘરને મંદિર બનાવો. તન મંદિર બને, મન મૂર્તિ બને તો જીવનનું કલ્યાણ થઈ જાય. ઘણા કે પૈસા હાટું તને જીવવું જોઈએ ને પૈસા કમાવા પડે ને હું તમને રસ્તો શીખડાવું. અમે કાંઈ કરતા નથી, કાંઈ, છતાં પૈસા માણસો આપે છે, પગે મૂકે છે. 100 વર્ષની ડોસી બાપુ કે છે તમને હું જાદુ શીખડાવી દઉં જાહેરમાં,
તમારે પૈસાદાર થઈ જવું છે, તમારે જ્ઞાની થઈ જવું છે, તમારે ભક્ત થઈ જવું છે, તમારે ધાર્મિક થઈ જવું છે, એક જ મિનિટમાં. અત્યારે અહીં શીખડાવી દઉં, એક જ મિનિટમાં. સૂર્યની સામે ઉભા રહ્યો. આ વાત જો ખોટી પડે, આ વાત ખોટી પડે તો સંન્યાસ જીવનને દિવાસળી અડાડી દો અત્યારે ને અત્યારે. જાહેરમાં કહું આત્મશ્લાઘાપૂર્વક, આ સત્ય વિધાન ખોટું પડે તો અત્યારે જ આત્મહત્યા કરવાની તૈયારી છે. સૂર્યની સામે ઉભાડો, પડછાયો ક્યાં પડે? પાછળ. પડછાય શરીર આપણું હાલવા માટે, પછી પડછાયને આપણે હાલવાનું કેવું પડે, પડછાયને નવરાવવો પડે, પડછાયને ખવડાવવું પડે, પડછાયનું રિઝર્વેશન કરાવવું પડે, પડછાયને બાટલો ચડાવવો પડે, પડછાયને કઈ રોગ થાય, પડછાયની અલગ સુવિધા કરવી પડે. પડછાયો ઢસડાઈને આવે. સૂર્યની સન્મુખ ઉભા રહ્યો તો પડછાયો ઢસડાઈને આવે, અને સૂર્યની વિમુખ ઉભા રહ્યો તો પડછાયો સામે દેખાય. આખી જિંદગી મહેનત કરો તો પકડી ન શકાય, સામે દેખાય તો. એમ જે લોકો ઈષ્ટની સન્મુખ ઉભા રહે છે ને એને મહાસુખ મળે છે, અને વિમુખ થાય ને એને મહાદુખ મળે છે. ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો, હરિશ્ચંદ્ર પાસે ભગવાન હારી ગયા, પ્રહલાદ પાસે ભગવાન હારી ગયા. એ ઈષ્ટની સન્મુખ, નગા લાખા ઈષ્ટની સન્મુખ, વડવાળો દેવ ઈષ્ટની સન્મુખ. જે એનો અનિષ્ટ કોઈ કરી શકે નહીં, એટલા બલિષ્ઠ હોય છે, એટલા સન્નિષ્ઠ હોય છે, એ સન્મુખ ઉભા હોય છે. અને સુરાઓ એ સન્મુખ ઉભા રહે, સુરાઓ એ સન્મુખ લડે. આ બધા જે છે ને, ભલન કોઈ આમાં અમારે એકના હક પણ થાય એવું લાગે છે તમને? અમારા મોઢા જો, હનુમાનજી ગણપતિને મોઢું જો, તમારા છોકરાને એવા મોઢા હોય તો કોઈ આવે જોવા? પણ એને પૈકી લાગી છે ને, એનું કારણ એની પાસે નશો છે. એની પાસે નશો છે, પૈસાનો નહીં, પદનો નહીં, રૂપનો નહીં. એની પાસે નશો છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસ અભિમાન જન જાય ભોરે. હું ભગવાનનો છું, એમ અમારા બધાની પાસે નશો છે. હું ભગવાનનો છું, ભગવાન મારો છે. આ તમે ગુલામ છો મોબાઈલના, માવાના, બીડીયુના, થાલિયાના. એ જિંદગીને ધિક્કાર છે. આ દેશની સંસ્કૃતિ કેવી જ ખબર છે? कहा सुकरदन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आई देश આપણો વારસો. આવું દિવ્ય જીવન જીવવાનો એક મંગલ અવસર ઢાંકણકુંડા ગામની અંદર. જીવને પ્રતિજ્ઞાબદ્ધ બનાવવાનો આ મંગલ અવસર. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ. આ જગતનો તાત, અવઢરદાની મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર, પ્રેમનો અફાટ સાગર કૃષ્ણચંદ્ર ભગવાનનું અવતરણ અમારા ગામમાં થઈ રહ્યું છે. ત્યારે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રોજ મારી બાને પગે લાગીશ, મારા બાપને પગે લાગીશ. હું એનો ક્યારેય અનાદર નહીં કરું. હું મારા નાના ભાઈઓ પર પ્રેમ વરસાવીશ, વડીલો પ્રત્યે આદર રાખીશ. દલિતોને ગલે ન લગાવી શક્યા અને પથ્થરના ભગવાન પાસે 500 રૂપિયા મૂકીને પગે લાગવાનું પાપ જો કર્યું અને આ લોકોને ગલે લગાવીને સ્વીકાર ન કર્યા તો તમારો એ સ્વીકાર કરશે. યાદ રાખજો, આ વિષમતા ભારતીય સંસ્કૃતિ માટે કાળ બનીને ઊભી રહેશે, એમાં કોઈ બેમત નહીં 31મી સાલ સુધીમાં. એટલા માટે સમરસતા જીવનની અંદર લાવો. ભગવાન રામે જંગલમાં જઈને ભીલનું હોત સ્વાગત કર્યું છે, ઋષિમુનિઓનું સ્વાગત કર્યું છે, એમને બધાને ગલે લગાવ્યા છે. સમરસતા, પ્રેમ અને કરુણા, વિષમતા. મંદિરોના દરવાજા બધા માટે ખુલ્લા હોવા જોઈએ. દેવી પૂજકોને મંદિરમાં નહીં કરવા દો તો તમે માનજો તમે મહાન ગુનેગાર છો, તમે રાષ્ટ્રના ખૂની છો, રાષ્ટ્રના સાર્વભૌમત્વનો આભડછેટ તમને લાગશે. એ લોકો ગમે એ હોય, દેશ બચાવો જ, સંસ્કૃતિ બચાવી છે, સભ્યતા બચાવી છે, ધર્મ બચાવો છે. કોઈ અડી જવાથી ધર્મહીન થઈ જવાતું નથી. યાદ રાખજો, તમે મારા છો એમ કહેવું પડશે, હું તમારો છું. આ સંગઠિત માનસ વૈદિક સંસ્કૃતિની વિચારધારાથી એટલા માટે કીધું, આપણી જીવન પદ્ધતિ પરદારેશુ માતૃવત પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ યા પશ્યતિ સ પશ્યતિ. યાદ રાખજો, અમારે ઘણું કેવું છે પણ હું રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું. બહેનોને મારી વિનંતી છે, સ્ત્રી ધારે કરી શકે
તમે પરિવર્તન લાવી શકો, તમે તમારી પ્રજાને સંસ્કાર ના આપી શકો. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં, પણ તમે આરીસા સામે જઈને ઉભા રહ્યો છો, આદર્શ સ્વીકારતા જ નથી. આરીસો તમને જજમેન્ટ આપે કે નાવ યુ આર જેન્ટલમેન. આ પરિસ્થિતિ, આ દેશમાં કેટલા બધા યુવાનો છે. જે દેશનો યુવાન હેવાન હોય એ દેશ હેરાન ને વેરાન હોય. આ ગુલિસ્તાન છે. આટલા બધા યુવાનો હોવા છતાં દેશની હાલત જુઓ. મોબાઈલના ગુલામ, માવાના ગુલામ, પૈસા પાછળ રાત અને દિવસ દોડે. યુવાન ધન ખલાસ થઈ ગયું રાષ્ટ્રનું. ભિખારી વેડા આવી ગયા, વિકાર આવી ગયો, ધિક્કારની ભાવના જન્મી ગઈ. ઢાંકણ કુંડાએ મંગલાચરણ કર્યું છે, એકત્વનો ભાવ પ્રગટાવ્યો છે, બધા એક થઈને નેક થઈને આ કાર્ય કર્યું છે. આ એક દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 2 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 3 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે. કાયમ માટે ભેગા રહ્યો તો જ ભલું થાય. અને એના માટે ત્યાગ જોઈ, ત્યાગ. માણસને કેમ સમજાવો? નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી, અને ત્યાગ કેમ સમજાવો? આ સભ્ય ને સદાચારનું. અને આખરી યાદ રાખજો, આવતા 10-15 વર્ષમાં સિવિલ વોર આવશે. અહીં બેઠેલા સંતો પણ સાંભળી લે. આવતા 15 વર્ષમાં, 20 વર્ષમાં સિવિલ વોર આવશે. લડવું પડશે. શસ્ત્ર રાખતા શીખજો. એકલી ગીતાની શ્લોક રામાયણની ચોપાઈ તમારું ભરું નહીં કરી શકે. શસ્ત્ર પણ રાખજો. હું ખિસ્સામાં જ રાખું છું. એકલું શાસ્ત્ર. અરે તમે વિચાર કરો, પરીક્ષિતનો ગર્ભમાં શાસ્ત્રથી રક્ષણ થયું, શસ્ત્રથી. કૃષ્ણએ શેનાથી રક્ષણ કર્યું? પરીક્ષિતનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ કર્યું. ઉત્તરાવસ્થામાં પરીક્ષિતની માનસિકતા બગડી તો એનું રક્ષણ શાસ્ત્રથી થયું. આજ હાલત ખરાબ છે. તમારી બેન દીકરીઓને છડે આમ લૂંટ થાય, છડે આમ બે આબરૂ થાય. બેસી રહ્યો, કઈ કરી શકો નહીં. લવ જેહાદ એન્ડ લેન્ડ જેહાદ રાષ્ટ્રને વિનાશના પંથ તરફ લઈ જયું છે. પૈસા નહીં બચાવે, પ્રેમ બચાવશે. લોહીનો રામ બચાવશે, લોહીનો કૃષ્ણ બચાવશે. યાદ રાખજો. ખુલ્લા મેદાનની અંદર આવીને એમ કહો કે ઢાંકણ કુંડા ઉપર આફત આવે, એક દેવી પૂજક આફત આવે, એક રબારી ઉપર આફત, એ છોડી દો. આ અમારા સમાજ ઉપર આફત છે. આખું ગામ દિવાલની જેમ ઊભું રહી જાય. અમે સમર્પિત થવા તૈયાર છીએ, મંદિર માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. તો ટકશે. એમ ઝાંસીની મહારાણી થઈ જવાય?